નમસ્કાર દર્શક મિત્રો, શિરોડ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અંકલેશ્વર જેઆઈડીસીની ડિટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારોના મોતને મામલે આજરોજ સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના પ્રતિનિધિ મંડળે કંપનીની મુલાકાત લીધી હતી અને દુર્ઘટના અંગે માહિતી મેળવી હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડિટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારોના મોત નીપજ્યા। વેલ્ડિંગની કામગીરી દરમિયાન પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો, જેના કારણે દુર્ઘટના સર્જાઈ। આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા કંપનીની મુલાકાતે પહોંચ્યા। તેમની સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો જોડાયા। કંપનીમાં બનાવેલી બ્લાસ્ટની ઘટના અંગે તેઓએ કંપની સત્તાધીશો પાસે માહિતી મેળવી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા મનસુખ વસાવા દ્વારા કંપની સત્તાધીશોને સૂચના આપવામાં આવી છે અને સાથે જ મૃતકના પરિવારજનોની બનતી તમામ સહાયની ખાતરી આપવામાં આવી છે અને સાથે જ ભાજપના આગેવાનો દ્વારા મૃતકના નિવાસસ્થાને તેઓના પરિવારજનોની પણ મુલાકાત કરવામાં આવી અને તેઓને સાંત્વના પાઠવવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાના દિવસે ટેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વળતર મામલે લાંબી લડત ચલાવી હતી અને ત્યારબાદ આજરોજ મનસુખ વસાવા પણ કંપનીની મુલાકાતે પહોંચ્યા। મનસુખ વસાવાએ ચૈતર વસાવાનું નામ લીધા વગર આડકતરી રીતે આક્ષેપ કર્યા હતા કે કેટલાક લોકો આવી ઘટનાને પણ રાજકીય રંગ આપવાના પ્રયાસ કરે છે, તે ખોટું છે। આ ઉપરાંત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આ અંગે જણાવ્યું હતું કે કંપની સત્તાધીશો દ્વારા મૃતકોના પરિવારજનોને ₹30 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે। જોકે અસરગ્રસ્તોને હજુ સુધી વધુ લાભો મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટેની સૂચના આપવામાં આવી છે। રિપોર્ટર મુકેશ વસાવા, શિરોડ સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર। ભરૂચ જિલ્લામાં ખૂબ મોટા ઉદ્યોગો આવ્યા છે। એશિયામાં સૌથી મોટી જીઆઈડીસી અંકલેશ્વરમાં પણ છે। આ ડિટોક્સ કંપની માં જે થોડા દિવસ પહેલા જે ઘટના ઘટી, જે બ્લાસ્ટ છે, એમાં 4 લોકોના જે મૃત્યુ થયા છે, એના માટે અમે પણ ખૂબ જ દુઃખની લાગણી અનુભવી છે। અમારે પણ ઈચ્છા છે કે તાત્કાલિક પહોંચવું, પણ દિલ્હીમાં અમારો કાર્યક્રમ હતો, અમારા ધારાસભ્યશ્રીઓ પણ બધા ત્યાં હતા, પણ અમે જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટરથી માંડીને બધા જ લોકોનો સંપર્ક કરીને તાત્કાલિક જે પણ મદદરૂપ થવું હોય, જે સહાય કરવી હોય અથવા તો જે તટસ્થ ઇન્કવાયરી થવી જોઈએ, કોઈ પણ જાતનો બાંધછોડ ન થાય તપાસમાં, એના માટે અમે કલેક્ટર અને બીજા બધા જ અધિકારી, પોલીસ વિભાગને પણ અમે જાણ કરી હતી। દુઃખની ખૂબ જ લાગણી અમને પણ છે। એક પરિવાર, જે 4 પરિવાર છે, એમના પર જે દુઃખ આવી પડ્યું છે એ ખરેખર અસહનીય છે। છતાં પણ સરકાર અને અમે જે લોકો આ વિસ્તારના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, બીજા ચૂંટાયેલા પ્રતિનિધિ આ વિસ્તારના આગેવાનો સતત આ બધા જ જે ભોગ બનેલા પરિવારના સંપર્કમાં છે। સરકારે સ્પષ્ટ કહી દીધું છે અને કોઈ પણ કંપની હોય તો આવા ભોગ બનનારા લોકોને એનું યોગ્ય વળતર મળવું જોઈએ। આના 4 પરિવારને 30 લાખ રૂપિયાની કંપનીએ જાહેરાત કરી છે અને બાકીની જે વીમા કે અન્ય રીતના પણ જે સહાય થશે આવનારા દિવસોમાં 4 પરિવારને વર્તમાનની અંદર બધી જ રીતના કંપની અને સરકારી તંત્ર એના પડખે છે। ભરૂચ જિલ્લામાં આવી કોઈ પણ ઘટના ઘટે એ અમને બધાને દુઃખ થાય છે, પરંતુ એના માટે પણ આવી ઘટના ભવિષ્ય ન ઘટે અમે એના માટે રાજ્ય સરકારને, ભારત સરકારનું પણ હું ધ્યાન દોર્યું છે કે ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે આવી ઘટના અવારનવાર ઘટતી હોય છે। પાનોલીમાં પણ ગઈકાલે એક કંપનીમાં ગેસ ગળતરને લઈને એક ડેડિયાપાડાનો યુવાન એમાં મરી ગયો છે। જ્યારે આવી ઘટના ઘટતી હોય તો સ્વાભાવિક છે કે ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે એના માટે જે આની સાથે જોડાયેલા જીપીસીપીના જે પણ કોઈક અધિકારી હોય કે તો પોલીસ તંત્ર હોય, એમાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ ન કરે, જે તટસ્થ તપાસ કરી અને સત્યતા બહાર લાવે અને આવી ભવિષ્યમાં ફરી ઘટના ન ઘટે એના માટે અમે એને સાવધાન કરીએ છીએ। અને કેટલાક લોકો અહીંયા રાજકીય મુદ્દો બનાવવાના પ્રયાસ કરે છે, તો મહેરબાની કરીને આવી ઘટના ઘટતી હોય છે એમાં રાજકીય મુદ્દો કોઈ ના બનાવે। આ એક માનવતા સાથે જોડાયેલો મુદ્દો છે, આમાં મદદરૂપ થવાનું હોય અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે જે યોગ્ય સૂચનો હોય તે ત્યાં જવાબદાર લોકોનું ધ્યાન દોરવું જોઈએ। આ ઇન્ડસ્ટ્રીઝ આ વિસ્તારની અંદર ચાલવી એ પણ તેટલું જરૂરી છે। હજારો લોકોને રોજગારી મળી રહી છે, છતાં પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રી તરફથી ક્યાંક ને ક્યાંક બેદરકારી રહેતી હોય તો એ બેદરકારી દૂર કરવાની
વહીવટીતંત્રની જવાબદારી છે, સરકારની અમારી જવાબદારી છે અને અમે બિલકુલ વિશ્વાસ સાથે કહીએ છીએ કે આવું કોઈ પણ પ્રકારની ક્ષતિ હશે કે કોઈ નાની મોટી બેદરકારી દાખવનારા ઇન્ડસ્ટ્રીની સામે કે કોઈ પણ એકમની સામે આવનારા દિવસોમાં તટસ્થ તપાસ થશે અને એની સામે કાયદેસરની કાર્યવાહી થશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ડેટોક્સ કંપનીમાં થોડા દિવસ પહેલા જે અકસ્માત થયો છે જેના કારણે 4 લોકોના મૃત્યુ થયા છે. આજે અમારા લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા, અંકલેશ્વરના એમએલએ ઈશ્વરભાઈ પટેલ, જીપીસીબીના અધિકારીઓ, જીઆઈડીસીના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કંપનીના કર્તાહર્તાઓની હાજરીમાં, પત્રકારો અને મીડિયાની હાજરીમાં આ સ્થાનની મુલાકાત લઈને તમામ પ્રકારના બનાવની વ્યાપક ચર્ચા કરીને કંપની દ્વારા લેવાયેલા પગલાં અને ભવિષ્યમાં ઘટના ન બને એના માટે જીઆઈડીસી અને જીપીસીબીએ કંપનીને શું ઇન્સ્ટ્રક્શન આપી છે ક્લોઝર આપતા પહેલાં, આ બધી જ વિગતો જાણીને કંપનીના સંચાલકો સાથે ચર્ચા થઈ છે. જે લોકોના મૃત્યુ થયા છે એ પરિવાર સાથે કંપની સંચાલકો અને કોન્ટ્રાક્ટર સંપૂર્ણ સહાયતાના મૂડમાં એને કેવી રીતે વધુમાં વધુ મદદ કરી શકાય એ હેતુ અને એ પણ આગ્રહ રાખવામાં આવ્યો છે. કંપનીએ 30 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સિવાય કંપનીના જે રેગ્યુલેશન રૂલ્સ છે એ પ્રમાણે આ પરિવારોને આનાથી પણ વધારે રકમ મળે એ પ્રકારની એમણે ખાતરી આપવામાં આવી છે. તપાસ જીપીસીબી કરી રહી છે. આગળની જે ડિટેલ છે એ જીપીસીબીના અધિકારીઓ પાસેથી જાણીશું અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એ માટે કંપનીના અત્યારે જે હાજર છે એમની સાથે પણ અપેક્ષા રાખવામાં આવી છે. જે મૂળ માલિક છે કંપનીના, એમની સાથે પણ આ પ્રકારે અમારા સંસદ સભ્યના નેતૃત્વમાં આ અપેક્ષા રાખીશું કે ભવિષ્યમાં ઉદ્યોગ પણ ચાલે, લોકોને રોજગારી પણ મળે અને આવી કોઈ કમનસીબ ઘટના ન બને એના માટે કંપનીએ જે પ્રિકોશન લેવાના હોય એ પ્રિકોશન લઈને આ વિસ્તારમાં પોતાનું કામકાજ શરૂ કરી શકે એ દિશામાં જે આખી ઇન્વેસ્ટિગેશન છે એ પૂરું થાય અને પરિવારોને સંપૂર્ણ મદદ મળી જાય એટલા માટે આજે અહીંયા ઉપસ્થિત રહીને અમે બધા લોકોએ તપાસ કરી છે.